તો આ કૂવો છે જેનું નામ છે જ્ઞાનકૂપ. તો જ્યારે ભગવાન સ્વામિનારાયણ માટે હરિમંડપ બનાવવામાં આવ્યું, જ્યાં ભગવાન રહેતા હતા, તો એ હરિમંડપ બનાવ્યું તે પછી ભગવાન અહીં રહેતા હતા અને ભગવાન અહીં રહેતા હતા એટલે નાહવા ધોવા અને ખાવા પીવાની વ્યવસ્થા માટે પાણી જોઈએ. તો એ પાણીની વ્યવસ્થા માટે ભગવાન સ્વામિનારાયણે અહીં આ કૂવો ગળાવ્યો હતો અને આ કૂવામાં ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે ગંગા, યમુના અને સરસ્વતીનો વાસ છે. ભગવાન સ્વામિનારાયણે આ કૂવાનું પાણી ખૂબ જ ઉપયોગ કર્યો છે. અહીં આ કૂવાના કાંઠે ભગવાન સ્વામિનારાયણ બહુ વખત નહાયા છે અને આ કૂવાના પાણીથી ખૂબ વખત રસોઈ બનાવી છે અને પોતે જમ્યા છે, સંતોને પણ જમાડ્યા છે. અને આ કૂવાનું પાણી 7 વર્ષ સુધી ભગવાનના ઉપયોગમાં આવ્યું હતું. અને એક વખત ભગવાને ચરિત્ર કેવું કર્યું કે આ કૂવાની અંદર ડૂબકી મારી અને નીકળ્યા જ્ઞાનબાગમાં, જે કૂવો છે ત્યાં. આથી જ્ઞાનબાગમાં નીકળ્યા એટલે આ કૂવાનું નામ જ્ઞાનકૂપ પાડવામાં આવ્યું. તો એવો આ પવિત્ર કૂવો છે જેનું પાણી 7 વર્ષ સુધી ભગવાનના ઉપયોગમાં આવ્યું હતું. તો આવા પવિત્ર કૂવાના આપણે દર્શન કરીએ અને પાવન થઈએ.